દર્શક મિત્રો, એક એવો ગ્રહ જ્યારે અલગ અલગ ગ્રહોની સાથે યુતિની અંદર આવતો હોય છે ત્યારે અલગ અલગ સમસ્યા અને અલગ અલગ લાભોનું સર્જન કરતો હોય છે. દર્શક મિત્રો, આજે ખાસ કરીને આપણે વાત કરવાની છે શનિ મહારાજની. દર્શક મિત્રો, શનિને વિવિધ ગ્રહોની યુતિ એવું કહેવાય છે કે વૈદિક જ્યોતિષની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ યુતિ કેવી રીતે પરિણામ આપતી હોય છે. દર્શક મિત્રો, વૈજ્ઞાનિક રીતે ગ્રહો સૌથી માણસનો સ્વભાવ ભાગ્યને નિયંત્રિત કરે છે. ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર જે ગ્રહોનું નિયંત્રણ છે એ જ્યોતિષની અંદર માનવ ચેતનાનું એક પ્રતીક ગણવામાં આવે છે ને એવું કહેવાય છે કે અન્ય ગ્રહોની સાથે જ્યારે આ યુતિની અંદર રહેતું હોય છે ત્યારે અલગ અલગ લાભો અને અલગ અલગ વસ્તુઓ દર્શાવતું હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો, આજ આપણે ખાસ વાત કરવાની છે શનિ ગ્રહ. જ્યારે અલગ અલગ ગ્રહોની સાથે યુતિમાં આવે, કર્મનો કારક ગ્રહ, આપણા જીવનની અંદર મહેનત પરિશ્રમ જે આપણે કરીએ છીએ આ દરેક વસ્તુનો કારક ગ્રહ જ્યારે અલગ અલગ ગ્રહો સાથે યુતિની અંદર આવે છે તો એનું શું પરિણામ આવે છે. તમારી કુંડલી ખોલી અને તમે જોશો તો શનિ જ્યારે અલગ અલગ ગ્રહોની સાથે યુતિની અંદર હોય છે ત્યારે કેવું પરિણામ આપે છે અને આ પરિણામ તમારા જીવનની અંદર કેવી રીતે લાભ અને કેવી રીતે નુકસાન આપી શકે અને એના માટે કયા કયા ઉપાયો તમારે કરવા જોઈએ, આ દરેક વિષય ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 20/6/2026 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. આજે ખાસ કરી નિજ જ્યેષ્ઠમાં શુક્લ પક્ષ અને એની ષષ્ઠમી કહેતા છઠની આજે તિથિ છે. મઘા નામનું આજે નક્ષત્ર છે જે સવારે 9:24 સુધી રહેશે. ત્યારબાદ પૂર્વા ફાલ્ગુની નામના નક્ષત્રનો પ્રારંભ થશે. વજ્ર નામનો આજે યોગ રહેશે. તૈતિલ નામનું આજે કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સિંહ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે શનિ ગ્રહ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, શનિએ આપણા જીવનની અંદર શું દર્શાવે છે? શનિ એટલે શું? દર્શક મિત્રો, શનિ એટલે સમય, શનિ એટલે શિસ્તતા, શનિ એટલે જવાબદારી, શનિ એટલે ધીરજ અને શનિ એટલે કર્મનું ફળ. શનિ મહારાજ એટલે વાસ્તવિકતા, જે વાસ્તવિકતાને આપણે સ્વીકારીને ચાલવું એ શનિ મહારાજ છે. અને એટલા માટે દર્શક મિત્રો, વૈજ્ઞાનિક ભાષાની અંદર આપણે શનિને સમજીએ તો સ્વાભાવિક રીતે લાંબા ગાળાનું જે વ્યક્તિ આયોજન કરીને ચાલે એ શનિ મહારાજ છે. ઉતાવળ રોકે એ શનિ મહારાજ છે. અને એવું કહેવાય કે નિયમોનું પાલન કરાવે એ પણ શનિ મહારાજ છે. અને પરિણામ પહેલા મહેનત કરાવે એ પણ શનિ મહારાજ છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે શનિ અને સૂર્યની યુતિ હોય, કારણ કે જ્યોતિષ શાસ્ત્રની અંદર સૂર્ય ગ્રહને આત્માનો કારક ગ્રહ કીધેલો છે, જ્યારે અહંકારનો કારક ગ્રહ કીધેલો છે, નેતૃત્વનો કારક ગ્રહ કીધેલો છે, જ્યારે શનિ છે એ જવાબદારી છે અને નિયમ છે. એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે સમજીએ તો જ્યારે હું જ નેતૃત્વ કરું છું અને હું જ નિયમોનું પાલન કરું, જ્યારે આવો અહંકાર આવી જાય, આવું અભિમાન આવી જાય એટલે જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થાય છે. દર્શક મિત્રો, શનિ અને સૂર્યની યુતિ, કારણ કે જ્યારે અલગ અલગ ગ્રહોની યુતિ હોય એમાં શનિ અને સૂર્યની યુતિને સંઘર્ષ યોગ કહેવામાં આવે. જ્યારે જીવનની અંદર સંઘર્ષ યોગ આવે ત્યારે વ્યક્તિ જીવનની અંદર વધારે મહેનત કરવી પડે, વધારે પરિશ્રમ કરવો પડે, વધારે સમસ્યાઓનું સર્જન કરાવડાવે, જીવનની અંદર દાંપત્ય જીવનની અંદર અપ ડાઉન વસ્તુ ક્રિએટ કરાવડાવે, તમારા કેરિયરની અંદર ગ્રોથમાં પણ સમસ્યાઓનું સર્જન થાય ને એમાં પણ શનિ જો તમારો ક્યાંક ને ક્યાંક પાપાક્રાંત છે, શનિ મહારાજ પીડા આપી રહ્યા છે, અલગ અલગ ગ્રહોથી દ્રષ્ટ છે, તો તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં આ સમસ્યાઓનું પ્રમાણ ઉત્પન્ન કરાવે છે. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે શનિ અને સૂર્ય સાથે હોય તો શરૂઆતમાં તમને સંઘર્ષ વધારે કરાવે અને શરૂઆતની અંદર તમને મહેનત, પરિશ્રમ, સંઘર્ષ વધારે કરાવ્યો પછી તમે પરિપક્વ નેતૃત્વ કરી શકો છો. અને એટલા માટે દર્શક મિત્રો, શનિ સૂર્યનો સંઘર્ષ યોગ જો તમને પોઝિટિવ રિઝલ્ટ આવે છે તો આવા વ્યક્તિઓ વહીવટી ક્ષેત્રની અંદર સારી એવી સફળતા મેળવી શકે છે, સંસ્થાકીય કામોની અંદર પણ સારી એવી સફળતા મેળવી શકે છે. પરંતુ આવા લોકોના દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે, કારણ કે શનિ અને સૂર્ય બંને પિતા અને પુત્ર છે, પરંતુ બંને દુશ્મન છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર આ બંને ગ્રહો સાથે છે,
શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર, શનિની સાતમી દ્રષ્ટિ સૂર્ય ઉપર, શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર, શનિ સૂર્યનો સંઘર્ષ યોગ થઈ રહ્યો છે તો સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક સમસ્યા, પીડા, તકલીફ આ બધી વસ્તુઓ વધારી દે છે અને એના લીધે જીવનની અંદર સમસ્યાઓનો દોર પણ વધારે પડતો રખાવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, શનિ સૂર્યનો સંઘર્ષ યોગ તમારા જીવનની અંદર છે તો તમને તકલીફોનો દોર કરાવે. હવે દર્શક મિત્રો, આપણે બીજી વાત કરીશું શનિની ચંદ્ર સાથે યુતિ. દર્શક મિત્રો, એવું કહેવાય કે શનિ અને ચંદ્રનો વિષયોગ બને છે. શનિ જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો ચંદ્ર મન છે, ચંદ્ર લાગણી છે. શનિ મહારાજ છે એ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર તટસ્થતા દર્શાવતા ગ્રહ છે, કર્મના કારક ગ્રહ છે. જ્યારે ભાવનાઓ ઉપર નિયંત્રણ આપણે નથી રાખી શકતા ત્યારે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે, વધારે પડતું ઇમોશનલ એટેચમેન્ટ થાય. જેની કુંડલીમાં ચંદ્ર શનિનો વિષયોગ હોય અને આવા વ્યક્તિઓ વધારે પડતા મેન્ટલી ઇમોશનલ એટેચમેન્ટ થાય ત્યારે આવા વ્યક્તિઓને વધારે પડતું માઇન્ડ ડિસ્ટર્બ થાય. આવા વ્યક્તિઓ અપેક્ષા કરતા વધુ આશા રાખે ત્યારે એનું માઇન્ડ ડિસ્ટર્બ થાય. એટલે એવું કહી શકાય કે તમારું મન છે એને જ્યારે તમે નિયંત્રણમાં નથી રાખતા ત્યારે તમારું મન ડિસ્ટર્બ થાય છે અને એ મનની ડિસ્ટર્બન્સ તમારા જીવનની અંદર તમને સમસ્યાઓનું સર્જન કરે. જેને ચંદ્ર શનિનો વિષયોગ હોય આવા વ્યક્તિઓ વધુ વિચાર કરતા હોય છે, આવા વ્યક્તિઓ દરેક બાબતનું વિશ્લેષણ પણ કરી શકતા હોય છે અને આવા વ્યક્તિઓ ભાવનાઓ અંદર રાખે અને આવા વ્યક્તિઓને ક્યારેક ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ થતું હોય છે. જો આવા વ્યક્તિઓનો પોઝિટિવ પોઈન્ટ આપણે વિચારીએ તો આવા વ્યક્તિઓ ઉત્તમ સલાહકાર બની શકે છે. કોઈ રાજકારણીના જે સલાહકાર હોય, કોઈ બિઝનેસમેનના જે સલાહકાર હોય, તમે જોજો એની કુંડલીની અંદર ચંદ્ર અને શનિનો સંબંધ પોઝિટિવ હશે તો આવા વ્યક્તિઓ ઉત્તમ સલાહકાર બની શકતા હોય છે. અને આવા વ્યક્તિઓ પોતે ઊંડા વિચારક હોય, સંશોધક પણ બની શકે અને કેરિયરની અંદર ગ્રોથ કરીને પોતાના જીવનની અંદર સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકે. વાત દર્શક મિત્રો ત્રીજો ગ્રહ, જેને ગ્રહોના સેનાપતિ તરીકે આપણે ઓળખીએ છીએ, જેને ઉર્જાનો કારક ગ્રહ કીધો છે, જેને જમીન મકાનનો કારક ગ્રહ કીધેલો છે, જેને નાના ભાઈનો કારક ગ્રહ કીધેલો છે, એવા મંગળ મહારાજ જ્યારે શનિ મહારાજની સાથે હોય તો શનિ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો મંગળનું કામ શું? ઉર્જા શક્તિનું સંચરણ કરવું, ક્રિયા ઝડપથી કરવી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો મંગળમાં મગજની અંદર તમારે ઝડપથી કામ કરવા અને વિચારવાની, કામ કરવાની ક્ષમતા વધારે પડતી આવી જાય અને આ બંને વચ્ચે જ્યારે ટકરાવ ઉત્પન્ન થાય ત્યારે શનિ અને મંગળ આ બંને ગ્રહો સાથે હોય ત્યારે આવી વસ્તુઓનું સર્જન કરાવડાવે. તમારા જીવનની અંદર એવું કહેવાય કે શનિ અને મંગળનો સ્ફોટક યોગ હોય તો આવા વ્યક્તિઓ ગુસ્સાને દબાવી દે છે અથવા ગુસ્સો વધારે પડતો કરે છે. આવા વ્યક્તિઓ જીદ વધારે કરતા હોય છે. આવા વ્યક્તિઓ મહેનત અસાધારણ થાય ને આવા વ્યક્તિઓ ટેકનોલોજી ફિલ્ડની અંદર આગળ વધી શકતા હોય છે. જે લોકો સર્જન બને છે એટલે કે ડોક્ટરી લાઇનની અંદર જેને કહી શકાય કે સર્જન બનતા હોય આવા લોકોનો પણ શનિ મંગળનો સંબંધ હોય. જે લોકો કોમ્પ્યુટરના ક્ષેત્રની અંદર આગળ વધી શકતા હોય આવા લોકોનો પણ શનિ મંગળનો સંબંધ હોય. તમે ક્યાંક ને ક્યાંક સિવિલ એન્જિનિયર છો અને સાથે સાથે તમારા જીવનની અંદર તમે કન્સ્ટ્રક્શનનું કામ પણ કરી રહ્યા છો તો પણ શનિ મંગળનો સંબંધ તમને સારો લાભ અપાવે છે. એટલે જે લોકો બિલ્ડર છે, જે લોકો જમીન મકાન સાથે જોડાયેલા છે, જે લોકો વિકાસના કામમાં જોડાયેલા છે, આવા લોકોનો શનિ મંગળનો સંબંધ હોય તો આવા લોકો વિશેષ માત્રામાં પોતાના જીવનની અંદર સારી એવી સફળતાઓ પ્રાપ્ત કરી શકે છે. દર્શક મિત્રો, ત્યારે આપણે વાત કરીએ ગ્રહોના રાજકુમાર એવા બુધની. શનિ મહારાજનો જ્યારે બુધ મહારાજ સાથે સંબંધ થાય છે તો બુધ શું છે? બુધ છે બુદ્ધિ છે, હિસાબ છે, સંવાદ છે, એકબીજા સાથે વાતચીત કરવી એ બુધ દ્વારા વાતચીત થાય છે. ઘણી બધી વાર દર્શક મિત્રો શું હોય ખબર કે આપણી વાણી છે ને એ આપણને જશ અને અપજશ આ બંને વસ્તુઓ પાવડાવે. પતિ પત્ની વચ્ચે પણ અમુક વચ્ચે વસ્તુઓનો ટકરાવ થતો હોય એ શબ્દની અસમંજસના લીધે થતો હોય અને આ શબ્દની અસમંજસ જ્યારે તમે સમજી જાઓ છો ત્યારે તમારા જીવનની અંદર વિશેષ લાભ મેળવી શકાય છે. અને એટલા માટે દર્શક મિત્રો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો વિશ્લેષણાત્મક વિચાર શક્તિ ખૂબ મજબૂત હોય તો શનિ અને બુધનો સંબંધ તમને સારો લાભ આપી શકે. દર્શક મિત્રો, જે લોકોનો શનિ અને બુધનો સંબંધ હોય આ લોકો હિસાબમાં ચોકસાઈ રાખતા હોય છે. નાની નાની વસ્તુઓ પોતે લખતા હોય છે,
₹1.25 ખર્ચ પણ પોતે લખી લેતા હોય છે. એના દ્વારા જીવનની અંદર સારી સફળતા મેળવી શકે. આવા લોકો કાયદાની અંદર માહિર હોય છે. આવા લોકો ટેક્સમાં, ઓડિટ્સની અંદર, ફાઇનાન્શિયલ સફળતાઓ પણ સારી એવી મેળવી શકતા હોય છે. આવા લોકો કોઈ પણ વાત કરે તો એ પેલા વિચાર ઘણી બધી વાર કરતા હોય છે. અને જો શનિ અને બુધનો સંબંધ પીડા આપી રહ્યો છે તો વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ પણ કરાવડાવે. આવા લોકોને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર સમસ્યાઓનું સર્જન પણ કરાવડાવે અને જીવનની અંદર બુધને લગતી સમસ્યાઓ આવા લોકોને ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, એના પછી આપણે વાત કરીએ ગુરુ મહારાજની. શનિ અને ગુરુની યુતિ, જેને આધ્યાત્મિક યોગ કહેવામાં આવે છે. દર્શક મિત્રો, જ્યારે ગુરુ એ જ્ઞાન છે, ગુરુ એ ધર્મ છે, ગુરુ એ માર્ગદર્શન છે. અને એટલા માટે શનિ અને ગુરુની યુતિ જ્યારે જ્ઞાન અને અનુભવનું સંયોજન થાય, નથી કહેતા જ્યાં કોઈ ન પહોંચે ત્યાં પહોંચે કવિ, ને જ્યાં કવિ ન પહોંચે ત્યાં પહોંચે અનુભવી. જ્યારે જ્ઞાન અને અનુભવ આ બંનેનું મિશ્રણ થાય ત્યારે વ્યક્તિ પોતાના જીવનની અંદર વિશેષ સફળતા મેળવી શકે છે. એટલા માટે દર્શક મિત્રો, ગુરુ અને શનિનો આધ્યાત્મિક યોગ એ પોઝિટિવ રિઝલ્ટની અંદર જોઈએ તો આવા લોકો મંદ ગતિએ મોટી સફળતા મેળવે છે. નથી કહેતા ઓલી રેસ, એક નાનપણની અંદર કથા આવતી કાચબાની એની, તો એ ધીમી મંદ ગતિએ સફળતા સારી મેળવી શકે છે. આવા લોકો સમાજની અંદર માન, સન્માન, પ્રતિષ્ઠા સારા એવા મેળવી શકે છે. આવા લોકો લાંબા ગાળાના નિર્ણયો લેવાના હોય તો એ નિર્ણયો પોતે સારા લઈ શકે છે અને એમાં સારી એવી સફળતાઓ પણ પ્રાપ્ત કરી શકે છે. દર્શક મિત્રો, આગળ આપણે વાત કરીશું શુક્ર અને શનિની યુતિ, શનિ અને રાહુની યુતિ, શનિ અને કેતુની યુતિ, ને એના પછી વાત કરીશું જનરલ આ યુતિના પ્રભાવથી તમારા જીવનો ઉપર કેવો પ્રભાવ પડતો હોય છે અને એના માટે કયા ઉપાયો તમારે કરવા જોઈએ. આ દરેક વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરવાની જ છે.